જાડેજો બાપુ મધદરિયામાં પૂગ્યા ને, સતી તોરલ ભેળા હતા અને મધદરિયામાં પૂગ્યા ને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીંડાનું લોલવા. મોત જ્યારે સામું દેખાય ને પછી ભગવાન દેખાય. એક કાન બે કટકા બાપુ લોહીના ફુવારા ઉડાડે. જેની આંખમાં કોઈ દે આંગળું ન આવ્યું, દુઃખ શું એને ખબર ન હોય, ઈ બાપુ આમ ચારે બાજુ નજર કરીને ચારે બાજુ પાણીના લોટ ઉલળતા હતા, કાંઠો નો દેખાણો. અને કચ્છનો કાળો નાગ જેને કહેવાય, રાહ 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 બાપુ બરફની પાટ ઓગળી રોવા માંડ્યો. તોરલ તોરલ હમણાં મરી જઈશું આપણે, તોરલ હોડી હમણાં બુડી જાય છે. ત્યારે તોરલે કીધું કે દરબાર દરબાર તમે કહેતા હતા ને મારી તલવારમાં આટલી તાકાત છે, દરિયાને મડો કાપવા હમણાં ફૂકી જાય છે. અહીંયા બાપુ જાડેજાને હબાકા આવવા માંડ્યા હોય કે આ ભજનનો પાવર આટલો છે તો તારે ખબર પડી. તોરલ ભાઈ કચ્છનો કાળો નાગ નાનું છોકરું રડે એમ રડે છે. તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. અને છેલ્લી અવસ્થા હશે ને તેથી બાપુ દીકરા હશે ને બૈરા હશે ને બાપા હશે ને ભાઈઓ હશે, બચાવી કોઈ નહીં શકે. એ તો ભજનનો સથવારો હશે તો જ મોત સુધરવાનું. બાકી તો બાપુ ફડાઈ ગયા, કેટલાય ના ફૂટી ગયા, કોઈ ઓળખતું નથી. તોરલ જાડેજાને આશ્વાસન આપે છે કે તમે ગભરાવમાં, હું તમારી હાડે છું. હમણાં અલગ તળી હોળી ફુગાડી દે મોજાઓમાં, હું તમારી ભેગી છું. અને એ વખતે જાડેજાએ બાપુ છે ને ગાંઠ વાળી લીધી કે હવે જો આ હોળી કાંઠે ફૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એ જાડેજો બાપુ કાંઠે ફૂગ્યા ને લાકડી પડે એમ પગમાં પડ્યો અને જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી. એમ બાપુ કઈક મનમાં ગાંઠ વળી. ઓલો ધરતી કપ થયો ત્યાં બધા બપોરે ધોઈને બોલતા શ્રી રામ જય અમારા સુરનગરમાં. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે બધા ભૂલી ગયા, નવા કોટા ફૂટ્યા હોય નથી લાગ્યું. આ કોરોના આવ્યો હતા તમે જુઓ તો બહાટી બોલતી હતી, કોઈ કોઈને અડતું જ નહોતું. બોલો મારો છોકરો ને મારી વહુ મારા બાપા, એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા અડસેલતા હતા. એ જવા દો જવા દો. એ વખતે કોઈને હા નહોતો હમાતો, પાછા એ ભૂલી ગયા. તો હું તો મોટો કલાકાર છે તો બીજું કઈ કાઢવા તમે એને આપણે એને પગી હકવાના છે. ધરતી કપ થયો તેથી બાપુ તમે કચ્છમાં જો ગયા હોય તો તમને, અમારે તો અહીંયા દીકરીઓ છે ને બાપુ, અમે ગયા હતા ને એ કચ્છનું જે ચિત્ર મેં જોયું ને બાપુ, પાણા જેવો માણા હોય ને તો એની આંખમાંથી આવડા પડી જાય બાપુ, એવા ચિત્ર અમે જોયા છે. તારે ને આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગલોટિયું ખાઈ જાય તો શું કરત? કાંઈ ન બનત રામ. એટલે મહાપુરુષો એટલે જ કહે છે કે માણા થઈ જાઓ. અને અત્યારે કળિયુગમાં કેવલ નામ આધાર બાપુ, કાંઈ દીકરા કાપવાના નથી, બૈરા આપવાના નથી, કરવત મુકાવાના નથી, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જે ગુરુ મહારાજ શબ્દ આપ્યો એ શબ્દનું ભજન કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. પણ ટાઈમ જ નથી, ઈ માથાકૂટ. ઈ સુદામાને બાપુ ધક્કો મારીને પાડ્યો ને એક દરબારને એમ થયું કે હું પ્રભુને કઈક ખબર આપું, કદાચ એનો જૂની ઓળખાણ હોય તો. અને અષ્ટપટરાણી વચ્ચે કૃષ્ણ પરમાત્મા બેઠા હતા ને, અહીંયા આવી અને કીધું પ્રભુ એક વિપ્ર તમને મળવા માંગે છે. કોણ છે? દુબળો દેહ છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, ધોતડી પહેરી છે, પોરબંદર થી આવું છું એમ કે છે, તમારા મિત્રનો દાવો કરે છે અને નામ સુદામો છે. સુદામો કીધું ને બાપુ હળી કાઢી હો. નામ રે સુણીને વાલો તોડા ગીરધારી રે, નામ રે સુણીને વાલો તોડા ગીરધારી રે. સુદામાને લીધા પ્રભુજી તેડી રે આવડાયા એ જ્યાં કુમારે સુદામાને લીધા પ્રભુજી તેડી
ગોળિયા ઉડી ગયા, હાથમાંથી વાંસળી પડી ગઈ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ અષ્ટપટરાણી વચ્ચેથી હળી કાઢી. બધા વિચાર કરે આવડો મોટો કોણ મહેમાન આવ્યો હોય કે ભગવાન અષ્ટપટરાણી વચ્ચેથી ભાગ્યા. માથેથી મુગટ પડી ગયો, મોરપીસ પડી ગયો, હાથમાંથી વાંસળી પડી ગઈ. પડી ગઈ અને મા બાપુ નાના સુદામાને તેડી લીધો. ભાઈ ચોથા આંસુ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આંખમાંથી ડળક 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 આહુડા મીડા પડો. અરે મારા બાપ સુદામા, તારી આ દશા. સુદામો કાંઈ બોલતો નથી અને તેડીને બાપુ આમ લઈ આવ્યા. હવે ઈ હોનાની દ્વારકા, એનો ઈ દ્વારકા હોનાની હોય બાપુ, એનું બેહવાનું સિંહાસન કેવું હોય. ઈ સિંહાસન માથે બાપુ કૃષ્ણ પરમાત્માએ સુદામાને બેહાડ્યા હો. અને સુદામાના વાઈટા હોય લોહી નો નીકળે. આપણે વાડીએ પાદરા નાકા વાળતા વાળતા ગયા હોય ને કોકના ઘરે પછી સોફા સેટમાં બેહવાનું હોય તો આપણે કીડીઓ કેવી ચડે. સુદામાને એમ થયું કે આ બૈરાન ફૂગાણું લઈને એને મારું ફૂલેકું કાઢ્યું. ચૂપ થઈ ગયેલા હો બાપુ. આમ આમ એના તો અંદર બાપુ ગભરામણ થાય હવે આમાંથી મારે છૂટવું કેમ. સુદામાના પગ પાયા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક હેઠે બેઠો અને સિંહાસન ઉપર બાપુ કૃષ્ણ પરમાત્માએ સુદામાને બેહાડ્યા. સુદામાને એમ થયું મારા બેટા ભારે કરે, એક અક્ષર ન બોલે. અને કૃષ્ણ પરમાત્મા સુદામાને કહે છે, અરે મારા બાપ છો ક્યાં